અને હવે વાત કરીશું રાજકોટમાં સરદારધામના ઉપપ્રમુખ પર થયેલા હુમલાની। રાજકોટમાં પીઆઈ પર ફરિયાદની ગૃહ વિભાગે લીધી છે ગંભીર નોંધ। પીઆઈએ કરેલા હુમલાની ગૃહ વિભાગે નોંધ લીધી છે। જયંતી સરધારા પર હુમલો કરનાર પીઆઈ સામે કાર્યવાહી થશે। પીઆઈ સંજય પાદરિયા સામે કાર્યવાહીની પ્રક્રિયા શરૂ। થોડીવારમાં પીઆઈ પાદરિયા સામે ગૃહ વિભાગ કાર્યવાહી કરશે। પીઆઈ પાદરિયાને ગૃહ વિભાગ કરી શકે છે સસ્પેન્ડ। તો ગઈકાલે રાત્રે હુમલો થયો હતો અને ત્યારબાદ મામલો ચગ્યો હતો। तो जयंतीभाई पर हुमलो करनार पीआई सामे कार्यवाही करवामां आवशे। गृह विभाग पादरियाने सस्पेन्ड करी शके छे ते प्रकारना समाचार आवी रह्या छे। तो एक बाद एक जे रीते मामलाओ सामे आवी रह्या छे, क्यांक गृह विभाग कोईक मामलामां सतर्क रही अने कार्यवाही करी रह्युं छे। आ मामलामां पण ए ज प्रकारनी कार्यवाही आपने जोवा मळशे। पीआई पादरिया सामे कार्यवाही थशे અને તેમને સસ્પેન્ડ કરવામાં આવી શકે છે। પીઆઈ પાદરિયાને ગૃહ વિભાગ સસ્પેન્ડ કરી શકે છે કારણ કે તેઓએ હુમલો કર્યો હતો તે પ્રકારની વિગતો સામે આવી હતી। તો ખોડલધામ વર્સિસ સરદારધામનો આ મુદ્દો હવે ચગી રહ્યો છે અને તેમાં પીઆઈએ હુમલો કર્યો તે પ્રકારની વિગતો સામે આવીને ત્યારબાદ હવે તેમના પર કાર્યવાહીનો કોયડો હવે ઝીંકવામાં આવશે। तो पीआई ने सस्पेन्ड करवामां आवी शके छे, जेना सीसीटीवी पण सामे आव्या हता। हुमलाना सीसीटीवी सामे आव्या हता अने त्यारबाद तुरंत ज रातथी एक्शनमां आवी गई छे पोलीस, कारण के अहींया तो पोलीस ज आरोपी निकळ्या छे माटे, कारण के पीआई द्वारा हुमलो करवामां आव्यो हतो। वधु अपडेट मेळवीशुं संवाददाता गीता पासेथी। जी गीता, पीआई पादरियाने सस्पेन्ड कराई शके छे? जी, पाटीदार नेता जयंती सरधारा पर जे प्रकारे राजकोटमां पीआई हुमलो कर्यो छे तेनी गृह विभागे गंभीर नोंध लीधी छे अने आ पीआई सामे कार्यवाहीनी शरूआत गृह विभागे करी दीधी छे। जे प्रक्रिया होय ते मानी शकाय के सस्पेन्ड करवामां आवशे અને તે માટેના આદેશ અંદરખાને એચએમ આપી દીધા છે વિભાગને। જી જી, આપનો આભાર। सरदारधाम उपप्रमुख पर हुमला अंगे सौथी मोटो खुलासो सरदारधामना सेक्रेटरीनो न्यूज 18 पर मोटो खुलासो छे। सेक्रेटरी टीजी झालावाडियाए व्यक्त करी छे आशंका, जमीन मामले बंदूकथी हुमलो थयो होई शके छे। राजकोटमां सरदारधामे 40,000 जमीन खरीदी हती। तो 15 डिसेम्बरे राजकोटमां सरदारधामनुं खातमुहूर्त हतुं। अंदरोअंदर बंदूकना कारणे हुमलो थयो होई शके छे। सरदारधामनी प्रगतिथी नाखुश थई हुमलानी आशंका छे। सरदारधाम आप जाणो छो एम 2016 थी कार्यरत है। सरदारधामे अमदावादनी अंदर पेलू 200 करोड़नु एक संकुल ऊभुं कर्युं। बाजुमां एक 200 करोड़नु दीकरीओ माटे 3000 दीकरीओ माटे संकुल तैयार थई गयुं छे। वडोदरामां पण 2000 दीकरा दीकरीओ माटे संकुल तैयार थयुं छे। सूरतमां 31 वीघा जमीन राखी अने त्यां खातमुहूर्त पण कर्युं छे। महेसाणामां पण जमीन दानमां मळी छे अने त्यां पण सरदारधामनुं खातमुहूर्त थवा जई रह्युं छे। एवी ज रीते राजकोटमां 40,000 वार जमीन त्यां खरीदी छे अने एमां 15મી डिसेम्बरे खातमुहूर्त थवा जई रह्युं छे। ए दरमियान कदाच अंदरो अंदर एम थयुं होय के तमे केम सरदारधाममां काम करो छो, तमे केम आमां काम करो, एवी हुसातुसी थई होय अने जे हुमलो थयो होय एम लागे छे। तो सरदारधामना प्रमुख पर हुमलानो मामलो ने खोडलधाम ट्रस्टी दिनेश बांभणियाનું निवेदन છે। આ કોઈ સરદારધામ કે ખોડલધામની વાત નથી। વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી। એક પ્રસંગમાં અણબનાવ બનેલો છે। સીસીટીવીમાં કોઈ હથિયાર હોય તેવું જણાતું નથી। ચેરમેન નરેશ પટેલ વિદેશથી પરત આવશે, બાદમાં બેઠક કરવામાં આવશે। વર્સિસનો પ્રશ્ન નથી, પરંતુ દુઃખદ ઘટના છે અને આ બાબતે માનનીય ચેરમેન સાહેબે પણ જર્મનના પ્રવાસે હોય ત્યારે ખાસ ધ્યાન દોર્યું છે કે ખોડલધામ હંમેશા દરેક સમાજના વ્યક્તિઓ અને દરેક લોકોને સાથે લઈને ચાલનારું ટ્રસ્ટ છે। આ બાબતમાં કોઈ ગેરસમજણ કે આ ઘટનામાં કોઈ અણબનાવ બન્યો છે તેને લઈને વ્યક્તિગત ખોડલધામને કંઈ લેવા દેવા નથી, પરંતુ કોઈ વ્યક્તિ દ્વારા આ બનાવ બન્યો હોય તો એની ખાસ કરીને આગેવાનો દ્વારા બેઠક કરવામાં આવશે અને એ બાબતે જ્યાં પણ
કોઈ પણ જગ્યાએથી કાચું કપાણું હોય કે કંઈ ભૂલચૂક થઈ હોય તો તે બાબતે પગલાં લેવામાં આવશે. સરદારધામ ઉપપ્રમુખ પર હુમલાના ઘેરા પ્રત્યાઘાત, પાટીદાર અગ્રણીઓમાં ભારે નારાજગી છે. અગ્રણી પરસોત્તમ પીપળિયાની પ્રતિક્રિયા. પાટીદાર અગ્રણી પરસોત્તમ પીપળિયાનું નિવેદન. પાટીદાર અગ્રણી પર હુમલા મુદ્દે સ્ફોટક નિવેદન છે. રાજકીય અસ્તિત્વ ટકાવવા તરકટ રચ્યાનો દાવો છે. અસ્તિત્વ ટકાવવા તેમણે આરોપ લગાવવા જરૂરી હતા. બે વ્યક્તિ વચ્ચેનો વિવાદ સમાજનો નથી. તો ઝપાઝપીને વરવું સ્વરૂપ આપવામાં આવ્યું છે ને સરદારાને થયેલી ઈજા થઈ કે નહીં એની પણ તપાસની માંગ કરાઈ છે. સમાજને વચ્ચે લાવવાનો પ્રયાસ અયોગ્ય છે. ફરિયાદમાં કોઈ પણ તથ્ય હોય તેવું નથી લાગતું. સર, તેઓ પોતે એક જમાનામાં કોર્પોરેટર તરીકે હતા અને પોતાનું રાજકીય અસ્તિત્વ દિન પ્રતિદિન ઓછું થતું જતું હોય અને તેઓને પુનઃસ્થાપિત કરવા માટે આવા પ્રકારના આક્ષેપ કરવા એના માટે જરૂરી હતા અને તે કરે એ એની રાજકીય ગેન માટે કરે તો એને એ હોઈ શકે. બાકી નરેશભાઈ છે એ આવા ઉતરતા કક્ષાના આ નિર્ણયમાં કદી પડે નહીં. એનું એ જે છે એનું ચરિત્ર જોતા તેઓ ક્યારેય પણ આવી હિન્દ કક્ષાની પ્રવૃત્તિમાં પડે નહીં. સરદારધામનું વર્ચસ્વનો પ્રશ્ન કે ખોડલધામના વર્ચસ્વનો પ્રશ્ન નથી. આ બંને સંસ્થાઓ પોતપોતાની રીતે સમાજના બાળકોને, સમાજના વિદ્યાર્થીઓને અને સમાજનું સ્તર ઊંચું લાવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છે. અગાઉનો પણ વિડીયો જોયો હશે. તેમાં પ્રથમ છે એ નાકમાંથી નસપડી ફૂટીને એનું જ હતું અને ત્યારબાદ એક પટ્ટી મારેલી હતી આંખની ઉપરના ભાગમાં અને ત્યારબાદ આખા મોઢા ઉપર પાટા બાંધી દેવામાં આવ્યા છે. એટલે મારી દ્રષ્ટિએ આ ફેબ્રિકેટેડ હોય એવું પ્રથમ દર્શનીય જણાય છે. સાહેબ, એ તદ્દન ખોટું છે. આવી કોઈ બાબત છે જ નહીં. તદ્દન ખોટી વાત છે. એટલે મારી દ્રષ્ટિએ આ ઉપજાવી કાઢેલું છે અને આ પાટીદાર સમાજ વિશે ગેરમાન્યતા પ્રવર્તે એવી અફવાઓ ફેલાય એના હેતુસર આ એક નિરસન ઊભું કરવામાં આવી રહ્યું છે. હકીકતમાં બંને ટ્રસ્ટના ટ્રસ્ટીઓ. રાજકોટમાં પાટીદાર અગ્રણી જયંતિ સરદારા પર જીવલેણ હુમલો. જૂનાગઢ ફરજ બજાવતા પીઆઈ સંજય પાદરિયા સામે નોંધાઈ ફરિયાદ. પાટીદાર અગ્રણી જયંતિ સરદારાના પીઆઈ સંજય પાદરિયા પર ગંભીર આરોપ. સમગ્ર મામલે એસીપી બીજે ચૌધરી કરશે તપાસ. નરેશ પટેલના ઇશારે હુમલા કરાયાનો સરદારધામના ઉપપ્રમુખનો આક્ષેપ. જયંતિ સરદારાના માથે પીઆઈ પાદરિયાએ રિવોલ્વર તાણીને આપી હતી ધમકી. નરેશ પટેલ સામે પડીશ તો જાનથી મારી નાખીશ તેવું કહીને રાજીનામું આપવા કર્યું હતું દબાણ. ખોડલધામે આક્ષેપો નકાર્યા. બંને વ્યક્તિનો ઝઘડો અંગત હોવાનું ખોડલધામના પ્રવક્તાનું નિવેદન. હુમલા અને ઝઘડામાં સંસ્થાને કોઈ લેવા દેવા ન હોવાના કર્યો ખુલાસો. જયંતિ સરદારા પર થયેલા હુમલા અંગે પાટીદાર સમાજના આગેવાને આપ્યું નિવેદન. મુકેશ મેરજાએ કહ્યું બંને સંસ્થાનું કાર્યક્ષેત્ર અલગ અલગ. પાટીદાર સંસ્થામાં ક્યારેય પોતાનું વર્ચસ્વ માટે કોમ્પિટિશન નથી હોતું. સરદારધામ ઉપપ્રમુખ પર હુમલા અંગે સરદારધામના સેક્રેટરીની પ્રતિક્રિયા. સેક્રેટરી ટીજી ઝાવાવડિયાએ કહ્યું જયંતિભાઈ 1 વર્ષથી સરદારધામ સાથે જોડાયેલા છે. હુમલો કેમ થયો સમગ્ર બનાવની તપાસ જરૂરી. ગાંધીનગરના જૂના સચિવાલયમાં શ્રમ અને રોજગાર કચેરીમાં લાગેલી આગ કાબૂમાં. બ્લોક નંબર 1માં 3જા માળ પર લાગેલી કચેરીમાં લાગી હતી આગ. આગ લાગતા કોમ્પ્યુટર અને દસ્તાવેજો બળીને ખાક. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. સુરતમાં તસ્કરોએ મંદિરને બનાવ્યું નિશાન. કુડસદ ગામના શિવ મંદિરમાં દાન પેટી તોડી રોકડની ચોરી. સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ. તસ્કરનો તરખાટ વધતા લોકોમાં ભય. મહેસાણાના દેદિયાસણમાં દરગાહમાંથી તસ્કરોએ કરી દાનપેટીની ઉઠાંતરી. દાનપેટીમાંથી અંદાજે 20,000 રોકડ હતી. દરગાહમાં ચોરી કરવા આવેલા 2 તસ્કરો સીસીટીવીમાં કેદ. પંચમહાલના ગોધરા તાલુકામાં આધાર કાર્ડની કામગીરી માટે લાગી લાઈન. રેશન કાર્ડમાં ઈ-કેવાયસી કરવાની મુદતમાં ગણતરીના દિવસો બાકી હોવાથી થઈ રહી છે હાલાકી. આધાર કાર્ડમાં જરૂરી અપડેટ માટે દોડધામ કરી રહ્યા છે અરજદારો.
દ્વારકામાં ખંભાળિયા મામલતદાર કચેરી ખાતે લાંબી કતારો, આધાર કાર્ડ અપડેટ તેમજ ઈ-કેવાયસી માટે અરજદારોની લાઈનો, કલાકો સુધી મહિલાઓ બાળકોને તેડી કતારમાં ઉભેલી જોવા મળી. રાજકોટના ધોરાજીમાં કેવાયસી માટે અરજદારો પરેશાન, સર્વર ધીમું ચાલતું હોવાની ઉઠી ફરિયાદ. કેટલાક અરજદારોને ઓટીપી આવતો ન હોવાથી ધક્કા ખાવા મજબૂર. વધુ વ્યવસ્થા ઊભી કરવા અરજદારોની માંગ. સુરેન્દ્રનગરમાં ઈ-કેવાયસી માટે માત્ર 2 સેન્ટરો જ કાર્યરત. સવારે 4 વાગ્યાથી લોકો લાઇનમાં ઊભા રહેવા મજબૂર. વધુ સેન્ટરો કાર્યરત કરવામાં આવે તે લોકોની માંગ. ભારતના બંધારણની 75મી વર્ષગાંઠની ઉજવણી. બંધારણની 75મી વર્ષગાંઠને સમર્પિત એક સ્મારક સિક્કા અને સ્ટેમ્પ જાહેર કર્યા. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ સંસદના બંને ગૃહમાં કર્યું સંબોધન. કહ્યું, બંધારણ દેશનો સૌથી પવિત્ર ગ્રંથ. બંધારણ દિવસ નિમિત્તે ગાંધીનગરમાં પદયાત્રાનું આયોજન. કાર્યક્રમમાં સીએમ ભૂપેન્દ્ર પટેલ, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી ઉપસ્થિત. મંત્રી કુંવરજી બાવળિયા, ભાનુબેન બાબરિયા સહિતના મહાનુભાવોએ આપી હાજરી. ગાંધીનગરના કમલમમાં આવતીકાલે મળશે ભાજપની બેઠક. પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય મંત્રી સી.આર. પાટીલની અધ્યક્ષતામાં મળશે બેઠક. સંગઠન પર્વ અને બેઠકમાં થશે ચર્ચા. ડિસેમ્બર અંત સુધીમાં સંગઠન પર્વ પૂર્ણ કરવા આપશે આદેશ. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પદ પરથી એકનાથ શિંદે આપ્યું રાજીનામું. એકનાથ શિંદે રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણને સોંપ્યું રાજીનામું. દેવેન્દ્ર ફડણવીસ, અજીત પવાર સહિતના નેતા ઉપસ્થિત રહ્યા. મહારાષ્ટ્રમાં નવા સીએમ માટે ફડણવીસનું નામ નક્કી. આજે જાહેરાતની શક્યતા. શિવસેના એનસીપીમાંથી હશે 2 ડેપ્યુટી સીએમ. નવા મંત્રીમંડળના ગઠન સુધી મહારાષ્ટ્રના કેરટેકર મુખ્યમંત્રી રહી શકે છે એકનાથ શિંદે. ઇન્ડી ગઠબંધનમાં વિવાદના એંધાણ. કોંગ્રેસની સતત થઈ રહેલી હાર બાદ કોંગ્રેસના ઇશારા પર ચાલવા અંગે ટીએમસીનો ઇનકાર. ટીએમસી ઇન્ડી એલાયન્સનો હિસ્સો, પરંતુ કોંગ્રેસને ગઠબંધનમાં લીડર માનવા નથી તૈયાર. ભારતે ફરી કરી યુક્રેન અને રશિયા સંઘર્ષમાં ઉકેલ લાવવા અપીલ. વિદેશ મંત્રી એસ જયશંકરે ઇટલીમાં યુક્રેનના વિદેશમંત્રી સાથે કરી વાતચીત. ભારત યુક્રેન વચ્ચેના દ્વિપક્ષીય સંબંધો મજબૂત બનાવવા પણ કરી ચર્ચા. વલસાડમાં બીકોમની વિદ્યાર્થીની સાથે રેપ વિથ મર્ડર કેસમાં ઘટસ્ફોટ. રેપનો આરોપી હરિયાણાનો સિરિયલ કિલર નીકળ્યો. 25 દિવસમાં 5 હત્યાને અંજામ આપ્યાનો ખુલાસો. ટ્યુશનથી પરત ફરી રહેલી યુવતી પર દુષ્કર્મ આચરી કરી હતી યુવતીની હત્યા. આરોપીએ રેપ વિથ મર્ડરના ગુના બાદ પણ કરી હતી વધુ 3 હત્યા. આરોપી સામે ચોરી, લૂંટ, દુષ્કર્મ અને હત્યાના નોંધાયેલા છે અન્ય 13 ગુનાઓ. આરોપી રાહુલ સિંહ જાટ 10 દિવસના પોલીસ રિમાન્ડ પર. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલે પીએમજેએવાયમાં કર્યા ધડાધડ ક્લેમ. 43 મહિનામાં જ 26.48 કરોડના ક્લેમ. 2 લાખથી વધારે રકમના 225 ક્લેમ કરી નાખ્યા અને કુલ 4,947 ઓપરેશન કર્યા. અમદાવાદની ખ્યાતિ હોસ્પિટલનો વધુ એક કાંડ. 2023માં દહેગામના બહિયલમાંથી 30 લોકોની કરાઈ હતી એન્જિયોગ્રાફી. સારવાર દરમિયાન હોસ્પિટલમાં જ થયું હતું એક દર્દીનું મોત. મૃતકના પુત્રએ પિતાને હાર્ટની સમસ્યા ન હોવાનું કર્યો દાવો. ખ્યાતિ હોસ્પિટલના હેલ્થ કેમ્પ અંગે વધુ એક આક્ષેપ. મહિલાને પગમાં દુખાવાની સારવાર માટે ગયા હતા અને તેમની એન્જિયોગ્રાફી કરી દેવાઈ. આયુષ્માન કાર્ડ હેઠળ હોસ્પિટલમાં અપાઈ હતી સારવાર. મેક A+ રેન્ક ધરાવતી વડોદરાની MS યુનિવર્સિટીમાં વિદ્યાર્થીઓની સુરક્ષા રામ ભરોસે. યુનિવર્સિટી કેમ્પસમાં 250માંથી 200 સીસીટીવી કેમેરા બંધ હાલતમાં. વારંવાર યુનિવર્સિટી કેમ્પસમાં અનિચ્છનીય ઘટના થતી હોવા છતાં કેમેરા બંધ હાલતમાં હોવાથી ઊભા થયા સવાલ. ધોરાજીમાં વાહન ચાલકો પરેશાન. સીસી રોડ બનાવ્યા બાદ માટી નાખી પાણી છાંટતા કાદવના થર જામ્યા. રોડ બની ગયાના 12 દિવસ બાદ પણ કોન્ટ્રાક્ટરે માટી સાફ ન કરાવતા હાલાકી. રોડ પરના કાદવમાં વાહનો સ્લીપ થતા હોવાનો વિડીયો વાયરલ. અરવલ્લીના મોડાસા શામળાજી હાઈવે પર સર્જાયો અકસ્માત. 2 ટ્રક ધડાકાભેર અથડાઈને રહેણાંક વિસ્તારમાં ઘૂસી ગઈ. એસિડ ભરેલી ટ્રકનો અકસ્માત થતાં ફાયર વિભાગ દોડતું થયું. સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહીં. સુરેન્દ્રનગરના ચોટીલા રાજકોટ હાઈવે પર ભયંકર અકસ્માત. ટ્રક અને પિકઅપ ભટકાતા એક જ પરિવારની 4 મહિલાઓના મોત. 15થી વધુ લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા.
અમદાવાદમાં આમલી અકસ્માત કેસમાં પોલીસકર્મી સામે કાર્યવાહી. ફરજમાં બેદરકારી બદલે 2 પોલીસકર્મીને કરાયા સસ્પેન્ડ. અકસ્માત સ્થળ પર મોડી પહોંચી પોલીસકર્મીઓએ દાખવી હતી બેદરકારી. અમદાવાદમાં વધુ એક તથ્યકાંડ થતા રહી ગયો. આમલી બોપલ રોડ પર નશામાં ધૂત ઓડી ચાલકે અકસ્માત સર્જીને સિગારેટના દમ માર્યા. રોલા પાડવા સ્મોકિંગ અને મોંઘીદાટ ગાડીઓ સાથે યુવકે બનાવેલી રીલ્સ પણ વાયરલ. અકસ્માત સર્જ્યા બાદ નબીરા રિપલ પંચાલના અનેક કારનામા ખુલ્યા. રીલ્સ બનાવવાના શોખીન એવા રિપલના ઘરે પહોંચ્યું હતું ન્યૂઝ 18 ગુજરાતી. વૈભવી બંગલોમાં રહેતો રિપલ મોંઘી કાર લઈને નીકળ્યો હતો. નશેડી નબીરાના કારસ્તાન બાદ પત્નીનો લૂલો બચાવ. રિપલ પંચાલની પત્ની કાનન પંચાલનું સરેઆમ જુઠ્ઠાણું. કહ્યું રિપલે નશો કર્યો ન હતો, તે માનસિક બીમાર છે. શું આટલી મોંઘી કાર લઈ ચલાવનાર રિપલ માનસિક બીમાર છે, તેને લઈને પણ ઉઠ્યા સવાલ. સુરતની પાંડેસરા જનસેવા મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ સીલ કરવાનો મામલો. હોસ્પિટલના સંચાલક અને તબીબોને નોટિસ. 28 નવેમ્બરે જરૂરી પ્રમાણપત્રો સાથે હાજર રહેવા આદેશ. તમામ પ્રમાણપત્રોની ચકાસણી બાદ હોસ્પિટલની માન્યતા અંગે લેવાશે નિર્ણય. ગિરનારના અંબાજી મંદિરમાં ગાદીનો વિવાદ. તનસુખગીરીના પરિવારે ભવનાથના મહંત હરિગીરી સામે કરી પોલીસ અરજી. ગેરકાયદે ચાદર વિધિ કરવાનો અરજીમાં ઉલ્લેખ. હરિગીરી અને પ્રેમગીરી સામે ગુનો દાખલ કરવામાં. ટેકાના ભાવ કરતા ઓછા ભાવમાં મગફળી વેચવા સાબરકાંઠાના ખેડૂતો મજબૂર. ટેકાના ભાવે થતી ખરીદીનું પેમેન્ટ 20 થી 25 દિવસમાં મળતું હોવાથી ખેડૂતોને થાય છે હાલાકી. ટેકાનો ભાવ 1356 છતાં હિંમતનગર યાર્ડમાં 900 થી 1200ના ભાવે મગફળી વેચવા ખેડૂતો મજબૂર. મહીસાગરના ખાનપુર તાલુકામાં આદિવાસી લોકોએ છેડ્યું આંદોલન. જાતિના દાખલા ન મળતા 21 ગામોમાં લોકોએ બાળકોને શાળાએ મોકલવાનું બંધ કર્યું. કેટલાક દિવસથી શાળામાં બાળકોની નહિવત હાજરી. અલગ અલગ ટીમો બનાવીને વાલીઓને સમજાવવા તંત્ર તરફથી કરાઈ રહ્યા છે પ્રયત્નો. સુરેન્દ્રનગરમાં ફૂલગ્રામ ગામના પાટિયા પાસે ટ્રકમાંથી વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો. જૂના કાપડાની ગાંસડીની આડમાં થતી દારૂની હેરાફેરીનો પર્દાફાશ. એલસીબી પોલીસે 57.70 લાખનો મુદ્દામાલ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. સુરતના લાલગેટ વિસ્તારમાં હત્યાનો બનાવ. પાણીની લાઇન બાબતે ઝઘડો થતા ચપ્પુના ઘા ઝીંકી હત્યા. 27 વર્ષીય અફઝલ પટેલની કરવામાં આવી હત્યા. સુરત પોલીસ સેક્શન બોર્ડમાં 100 થી વધુ પોલીસકર્મીઓ દ્વારા સ્પેશિયલ કોમ્બિંગ. દરેક આરોપીઓના ઘરમાં જઈ કરાઈ તપાસ.